નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક મિકેનિક મોટર વ્હીકલના બીજા વર્ષના સીબીટીમાં જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે સીબીટી એક્ઝામની અંદર એનો મોડ્યુલ 7 છે. મોડ્યુલ 7 ઓટો લાઇટિંગ સિસ્ટમ. આગળ આપણે મોડ્યુલ 1 થી 6ની ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે ત્યાં વિડીયો જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, ત્યાંથી તમે આ વિડીયોને જોઈ શકો છો. તો આજનો આપણો મોડ્યુલ 7 ચાલુ કરીએ. ઓટો લાઇટિંગ સિસ્ટમ. પહેલો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ કલર ઓફ પાયલોટ લેમ્પ પ્રોવાઇડેડ ઇન ધ વ્હીકલ? તો જે વ્હીકલની અંદર પાયલોટ લેમ્પ આપેલો હોય છે એ પાયલોટ લેમ્પ કયા કલરનો હોય છે? તો આનો જવાબ આવશે ગ્રીન, લીલા કલરનો હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ કલર ઓફ ફ્રન્ટ ઇન્ડિકેટર લેમ્પ? જે ફ્રન્ટ ઇન્ડિકેટર હોય, ફ્રન્ટ લેમ્પ હોય છે એ કયા કલરના હોય છે? તો સફેદ કલરના હોય છે, વ્હાઇટ કલરના હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ ફ્લેશર વાયરિંગ સર્કિટ? જે આ ફ્લેશર વાયરિંગ સર્કિટની આકૃતિ અહીં બતાવેલી છે એની અંદર જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ એક્સ તરીકે ભાગ ફ્લેશર યુનિટ તરીકે ઓળખાય છે. ફ્લેશર વાયરિંગ સર્કિટની આકૃતિ છે અહીં, અને જે અહીં એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એનું નામ ફ્લેશર યુનિટ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ હેડલાઇટ? જે આકૃતિમાં તમને હેડલાઇટ દેખાઈ રહી છે એ હેડલાઇટ કયા પ્રકારની છે? તો હેલોજન હેડલાઇટ છે, હેલોજન ટાઈપ હેડલાઇટ છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ એલઈડી? જે એલઈડીનું પૂરું નામ શું થાય? તો લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડીનું પૂરું નામ છે, એલઈડીનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. વોટ ઇઝ ધ ગેસ ફિલ્ડ ઇન સીલ્ડ બીમ હેડલાઇટ્સ? કે જે સીલ્ડ બીમ હેડલાઇટ્સ હોય છે એની અંદર જે ગેસ ભરેલો હોય છે એ ગેસ કયો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એ આર્ગોન ગેસ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ લાઇટ ફિટિંગ ઇન ધ વ્હીકલ? જે આકૃતિ અહીં બતાવેલી છે એ કયા પ્રકારની હેડલાઇટ છે? તો આનો જવાબ આવશે સીલ્ડ બીમ હેડલાઇટ. જવાબ ડી આવશે, સીલ્ડ બીમ હેડલાઇટ, જેની અંદર આર્ગોન ગેસ ભરેલો હોય છે. વેર ધ રેડ કલર ઇન્ડિકેટર લેમ્પ્સ આર પ્રોવાઇડેડ ઇન ધ વ્હીકલ? તો કે જે વાહનની અંદર લાલ કલરના ઇન્ડિકેટર હોય છે એ વાહનની અંદર કઈ સાઈડ આપેલા હોય છે? તો પાછળની સાઈડ આપેલા હોય છે, રિયર સાઈડ. આનો જવાબ આવશે ડી. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ સાઇડ ઇન્ડિકેટર ઇન અ વ્હીકલ? તો જે સાઇડ ઇન્ડિકેટર વ્હીકલની અંદર વાહનની અંદર આપેલા હોય છે એનો મુખ્ય ફાયદો શું હોય છે? તો જ્યારે વાહનને ડાબી બાજુ અથવા જમણી બાજુ વાળવું હોય તો એ વાળવા માટે આપણે સિગ્નલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે સાઇડ સિગ્નલ કહીએ છીએ. તો જેના કારણે એક્સિડન્ટ અટકાવી શકીએ. તો પ્રિવેન્ટ એક્સિડન્ટ while ટર્નિંગ લેફ્ટ એન્ડ રાઇટ આનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ યુઝ ઓફ કોર્નરિંગ લાઇટ ઇન અ વ્હીકલ? તો જ્યારે વ્હીકલ જ્યારે વળાંક લેતું હોય ત્યારે સાઈડમાં જે કોર્નરિંગ લાઇટ આપેલી હોય છે તો એ કોર્નરિંગ લાઇટનો મુખ્ય ફાયદો શું છે? એનો યુઝ શું થાય છે? તો એનો યુઝ છે હાઇલાઇટ ધ બ્લાઇન્ડ સ્પોટ ડ્યુરિંગ બેન્ડ. તો જ્યારે ગાડી ટર્ન લેતી હોય, વળતી હોય તો એ વખતે એ બ્લાઇન્ડ સ્પોટ આપે એ માટે હાઇલાઇટ કરવા માટેનું કામ હોય છે કોર્નરિંગ લાઇટનું. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ હેડલાઇટ પ્રોવાઈડ 25% મોર ધેન સીલ્ડ બીમ હેડલાઇટ્સ? તો આમાંથી નીચેનામાંથી કઈ જે હેડલાઇટ છે કે જે એ સીલ્ડ બીમ હેડલાઇટ કરતાં 25% વધારે લાઇટ આપશે? તો 25% વધારે લાઇટ હેલોજન હેડલાઇટ પ્રકારની આપશે. આનો જવાબ આવશે બી, હેલોજન હેડલાઇટ. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ લાઇટ્સ પ્રોવાઈડ મેક્સિમમ બ્રાઇટનેસ ઇન ધ શોર્ટર ટાઈમ? તો કે જે ઓછા સમયમાં વધારે પડતી ચમકતી હોય એવી લાઇટ નીચેનામાંથી કઈ છે? તો એલઈડી લાઇટ આવશે આનો જવાબ, કે જેનું ફૂલ ફોર્મ લાઇટ એમિટિંગ ડાયોડ આપણે આગળ જોઈ ગયા, કે જે જલ્દીથી શોર્ટ ટાઈમની અંદર બ્રાઇટ થઈ જશે, એટલે કે ચમકશે. બાકીની બધી લાઇટો કેવી છે કે થોડી ગરમ થાય એના પછી એ વધારે પ્રકાશ આપતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્ડેક્સિંગ પિન પ્રોવાઇડેડ ઇન ધ બલ્બ કેસ? તો કે જે બલ્બ હોય છે એની અંદર જે ઇન્ડેક્સિંગ પિન આપેલી હોય છે
ઇન્ડેક્શન પિનનો મુખ્ય હેતુ શું હોય છે? તેનો મુખ્ય હેતુ હોય છે કે રિટેન ધ બલ્બ ઇન ધ સોકેટ, કે જે સોકેટ આપેલું હોય છે બલ્બને ફિટ કરવા માટેનું, એ એની અંદર ફિટ ત્યાં સેટ થઈ જાય એટલા માટે એ પિન આપેલી હોય છે. તો આનો જવાબ આવશે રિટેન ધ બલ્બ ઇન ધ સોકેટ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ યુઝ ઓફ સિંગલ રેડ લેમ્પ ઓફ 24 વોટ્સ ઇન ધ રિયર? તો જે પાછળની બાજુ 24 વોટનો લેમ્પ આપેલો હોય છે, એ લેમ્પનું મુખ્ય કાર્ય શું હોય છે? તો હેલ્પ ડ્રાઈવર ટુ સી ફૂલ વિડ્થ ઓફ રોડ. તો જો વાહન જે ડ્રાઈવર હોય છે એને રોડની બંને બાજુ ફૂલ વિડ્થ દેખાઈ રહે એ એની હેલ્પ માટે પાછળ જે સિંગલ રેડ લેમ્પ આપેલો હોય છે, કે જે રાત્રિના દરમિયાન આપણે હેડલાઇટ ચાલુ કરીએ ત્યારે પાછળનું ઓટોમેટિક રેડ લાઇટ 24 વોટનું ચાલુ થઈ જાય. તો એ વ્હીકલ ડ્રાઈવરને હેલ્પ કરવા માટેનું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ટેલ લાઇટ? તો જે ટેલ લાઇટ હોય છે એનો યુઝ મુખ્યત્વે શું હોય છે? તો ઇન્ડિકેશન ટુ વ્હીકલ બિહાઇન્ડ. તો જે પાછળના જે વ્હીકલ પાછળથી આવતા હોય છે તો એ વ્હીકલને ધ્યાન રહે કે આગળવાળા વ્હીકલે બ્રેક મારી હોય અથવા એ વ્હીકલને ટર્ન લેતું હોય તો એ વખતે ટેલ લાઇટ કામ આવતી હોય છે. તો આનો જવાબ આવશે ઇન્ડિકેશન ટુ વ્હીકલ બિહાઇન્ડ, એટલે પાછળવાળા વ્હીકલને ઇન્ડિકેશન આપવા માટે હોય છે ટેલ લાઇટનો ઉપયોગ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ લાઇટ ગીવ્સ ઇન્ડિકેશન ટુ ધ ટ્રાફિક બિહાઇન્ડ ધ વ્હીકલ ફોર સ્લોઈંગ ડાઉન? તો કઈ લાઇટ છે કે જે ટ્રાફિક વખતે બિહાઇન્ડ જે પાછળના વ્હીકલ હોય છે એમને ધીમી ગતિ કરવા માટે સૂચવે છે? તો સ્ટોપ લાઇટ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. તો વિચ લાઇટ પ્રોવાઇડ્સ ઇફેક્ટિવ ઇલ્યુમિનેશન ડ્યુરિંગ સ્નોફોલ? તો જ્યારે બરફ પડતો હોય, સ્નોફોલ પડતો હોય એ વખતે વધારે પડતી લાઇટ આગળ દેખાય એના માટે કયા પ્રકારની લાઇટ વપરાય છે? તો આનો જવાબ આવશે ફોગ લાઇટ, કે જે ચોમાસાની અંદર બરફ પડતો એ જગ્યાએ પણ એનો યુઝ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડોમ લાઇટ સર્કિટ? જે ડોમ લાઇટ સર્કિટ હોય છે એનો મુખ્ય હેતુ શું હોય છે? તો ઇન્ટેરિયર ઇલ્યુમિનેશન. તો ગાડીની અંદર જે ઇલ્યુમિનેશન એટલે કે જે રોશની હોય છે એ અંદરની રોશની કરવા માટે આપણે ડોમ લાઇટ સર્કિટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ સર્કિટ પ્રોવાઇડ્સ મિનિએચર બલ્બ્સ ટુ નો ધ વર્કિંગ ગેજીસ? એટલે કે કઈ સર્કિટ છે કે જે મિનિએચર બલ્બ્સ હોય એની ગેજીસના માપવા માટે સર્કિટ પ્રોવાઈડ કરતી હોય છે? તો જે ગેજ ચાલુ હોય કે બંધ હોય છે એ વર્કિંગ કરવા માટે જે સર્કિટ વપરાતી હોય છે એ સર્કિટનું નામ હોય છે પેનલ લાઇટ સર્કિટ. એનો જવાબ આવશે એ, પેનલ લાઇટ સર્કિટ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ટુ સ્મોલ લેમ્પ્સ ફિટેડ ફ્રન્ટ એન્ડ રિયર ઓફ વ્હીકલ? તો જે વ્હીકલની આગળ અને પાછળ જે નાના બલ્બ લગાવેલા હોય છે એ નાના બલ્બનું કામ શું હોય છે? તો એ વ્હીકલને પાર્કિંગ કરવા માટે યુઝ થાય છે. યુઝ ફોર પાર્કિંગ ઓન ધ રોડ. રોડ ઉપર પાર્કિંગ કરવા માટે આગળ અને પાછળ નાના બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ લાઇટિંગ સર્કિટ પ્રોવાઇડેડ વિથ ડીપ એન્ડ ડીમ સ્વિચ? તો જે ડીપ અને ડીમ કરવા માટે જે સર્કિટ વપરાતી હોય છે એ સર્કિટનું નામ શું હોય છે? તો હેડલાઇટ સર્કિટ. આનો જવાબ આવશે હેડલાઇટ સર્કિટ. તો અહીં આ મોડ્યુલ અહીં સમાપ્ત થાય છે. આ નાનું મોડ્યુલ હતું તો આપણે આગળનું એક મોડ્યુલ પણ કવર કરી દઈએ આ વિડીયોની અંદર. આગળનું મોડ્યુલ છે મોડ્યુલ 8, એર કન્ડિશનિંગ સિસ્ટમ, એટલે કે એસી સિસ્ટમ. જે ગાડીની અંદર એસી વપરાતું હોય છે એ એસીના અંદર કયા કયા ફંક્શન હોય છે, કયા કયા પાર્ટ્સ હોય છે એ એના એમસીક્યુ એના પરથી આવશે. તો આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ડિવાઇસ યુઝ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? જે આકૃતિ અહીં દર્શાવેલી છે એ એસીનો મુખ્ય ભાગ છે. એ એસીનો ભાગ કયા તરીકે ઓળખાય છે? તો આ કોમ્પ્રેસર છે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવશે એ કોમ્પ્રેસર. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો જે આ ભાગ દેખાઈ રહ્યો છે એ એસી સિસ્ટમની અંદર શું નામે ઓળખાય છે? તો મેગ્નેટિક ક્લચ, કે જે કોમ્પ્રેસરની ઉપર ફિટ કરેલી હોય છે.
આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ એર કન્ડિશનિંગ? જે આકૃતિ અહીં દેખાઈ રહી છે એર કન્ડિશનિંગનો કયો પાર્ટ છે? તો કન્ડેન્સર આવશે, કે જે ગરમ હવાને ઠંડી હવામાં ફેરવતું હોય છે. કન્ડેન્સર આનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? આ જે ઉપકરણ છે એનું નામ શું છે? એક્સપાન્શન વાલ્વ. જવાબ આવશે ડી, એક્સપાન્શન વાલ્વ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? જે અહીં જે ડિવાઇસ દેખાઈ રહી છે આકૃતિની અંદર એ ડિવાઇસનું નામ શું છે? તો ઇવોપરેટર, કે જે વ્હીકલની અંદરની બાજુ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? જે આકૃતિમાં જે અહીં ડિવાઇસ બતાવેલી છે એ ડિવાઇસનું નામ શું છે? તો એ ટેમ્પરેચર સેન્સર તરીકે થર્મોસ્ટેટિક સ્વિચ છે, કે જે ટેમ્પરેચર સેન્સ કરીને જે અલગ અલગ ટેમ્પરેચર હોય એના પ્રમાણે ચાલુ બંધ થતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ રેફ્રિજરન્ટ R134A? તો જે રેફ્રિજરન્ટ હોય છે R134A એનો બોઇલિંગ પોઈન્ટ નીચેનામાંથી કેટલો છે? તો 26.5 ડિગ્રી સેલ્સિયસ. સી જવાબ આવશે. What should be the high airflow rate permitted while doing performance checking in automobile AC system? એટલે કે જ્યારે ઓટોમોબાઈલમાં એસી સિસ્ટમનું પરફોર્મન્સ ચેક કરતા હોઈએ છે ત્યારે જે હવાનું બહારનું જે દર હોય એ કેટલું રાખવામાં આવે છે? તો 8 કિલોગ્રામ પ્રતિ મિનિટ. આનો જવાબ આવશે સી, 8 કિલોગ્રામ પ્રતિ મિનિટનો દર રાખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝડ ઇન ધ ઓટોમોબાઈલ એસી સિસ્ટમ? જે અહીં ડિવાઇસ આકૃતિમાં દર્શાવેલી છે એ શું નામે ઓળખાય છે? તો આનો જવાબ આવશે એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર. જે બહારનું વાતાવરણનું ટેમ્પરેચર સેન્સ કરીને જે આગળ મોકલશે એસીયુની અંદર એ એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર છે. વિચ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ સર્વો મોટર એસેમ્બલી? નીચેનામાંથી જે સર્વો મોટરનો એસેમ્બલીનો ભાગ નથી એવું કયું છે? તો જે ગિયર રિડક્શન યુનિટ છે, નોર્મલ ડીસી મોટર છે વગેરે બધા સર્વો મોટરના ભાગ છે. પરંતુ જે એક્સપાન્શન વાલ્વ આવે છે એ એક્સપાન્શન વાલ્વ સર્વો મોટરનો ભાગ હોતો નથી. આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ મચ ડીસી સપ્લાય વોલ્ટેજ રિક્વાયર્ડ ફોર સર્વો મોટર? તો સર્વો મોટરને ચાલુ થવા માટે જે ડીસી સપ્લાયની વોલ્ટેજની જરૂરિયાત હોય છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી હોય છે? તો એ 4.8 વોલ્ટથી લઈને 6 વોલ્ટ સુધીની એની સપ્લાય રેન્જ હોય છે સર્વો મોટરને ચાલુ રાખવા માટે. વિચ વાયર ઓફ સર્વો મોટર કનેક્ટેડ ટુ પાવર સપ્લાય? તો પાવર સપ્લાયમાંથી કયો વાયર છે, કયા કલરનો વાયર છે કે જે સર્વો મોટરની અંદર કનેક્ટ કરવામાં આવે છે? તો લાલ કલરનો વાયર હોય છે જે પાવર સપ્લાય માટે વપરાતું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ હીટ કંટ્રોલ સિસ્ટમ? જે અહીં આકૃતિ દર્શાવેલી છે એ કયા પ્રકારની હીટ કંટ્રોલ સિસ્ટમ છે? તો એ વોટર વાલ્વ હીટિંગ સિસ્ટમ છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ એર બ્લેન્ડિંગ હીટિંગ સિસ્ટમ? તો જે આ એર હીટિંગ બ્લેન્ડિંગ સિસ્ટમ છે તો એની અંદર જે એક્સ તરીકે ભાગ દર્શાવેલો છે એ એક્સ તરીકે ભાગ શેના માટે વપરાય છે? તો એ ભાગ ડેમિસ્ટર તરીકે ઓળખાય છે. અને ડેમિસ્ટર એ વેપર અને વોટર પાર્ટિકલ્સને અલગ કરવા માટે વપરાય છે. કે જે રેફ્રિજરન્ટની અંદર વોટર પાર્ટ્સ અને વેપર પાર્ટ્સ હોય છે એ વેપર પાર્ટ્સ અને વોટર પાર્ટ્સને અલગ કરશે તો એ ડેમિસ્ટર તરીકે ઓળખાય છે, જે આ ભાગ છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેગ્નેટિક ક્લચ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો જે કોમ્પ્રેસરની અંદર મેગ્નેટિક ક્લચ હોય છે એ એસી સિસ્ટમની અંદર એનું કાર્ય શું હોય છે? તો એનું કાર્ય હોય છે એક પ્રકારના ક્લચ જેવું કે જે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરશે કોમ્પ્રેસરને ડ્રાઈવ સાથે. તો એનો જવાબ આવશે બી, કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ ડ્રાઈવ ટુ કોમ્પ્રેસર. આગળનો પ્રશ્ન જોઈએ. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ડેન્સર? કન્ડેન્સરનું કાર્ય શું છે? તો કન્ડેન્સરનું કાર્ય છે કે કુલ ધ હોટ રેફ્રિજરન્ટ, કે જે ઇવોપરેટરમાંથી જે ગરમ રેફ્રિજરન્ટ આઉટપુટમાંથી બહાર આવતો હોય છે તો એ કન્ડેન્સરની અંદર ઠંડો થાય છે. આનો જવાબ આવશે સી, કન્ડેન્સરનું કામ શું હોય છે? ઠંડુ કરવાનું કામ હોય છે.
વિચ પાર્ટ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ એબ્ઝોર્બ મોઇસ્ચર ઇન ધ સિસ્ટમ? તો જે એસી સિસ્ટમની અંદર જે મોઇસ્ચર હોય છે, ભેજ હોય છે, એ કોણ એબ્ઝોર્વ કરશે? તો રિસીવર છે કે જે મોઇસ્ચરના જે પાર્ટિકલ્સ છે એ એબ્ઝોર્વ કરશે. વિચ પાર્ટ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ રિમૂવ હીટ ફ્રોમ એર એન્ડ ટ્રાન્સફર ટુ ધ રેફ્રિજરન્ટ? તો નીચેનામાંથી કયો એવો ભાગ છે કે જે વાતાવરણમાંથી ગરમી શોષીને એ રેફ્રિજરન્ટને ટ્રાન્સફર કરશે? તો જવાબ આવશે ઇવોપરેટર. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ ટાઈપ ઓફ ફ્લો મોડ ઇઝ સિલેક્ટેડ ઇફ આઉટસાઇડ ઇઝ ડસ્ટી એન્ડ કન્ટેમિનેટેડ ઇન કાર એસી સિસ્ટમ? તો એવો કયો ભાગ છે કે જો બહારનું વાતાવરણ ડસ્ટવાળું હોય, ધૂળિયું હોય અને જો એસી સિસ્ટમની અંદર એ ચાલુ કરવાનું હોય તો એ રીસર્ક્યુલેશન મોડ કહેવાશે, કે જે વારંવાર સર્ક્યુલેશન કરીને વાતાવરણમાંથી જે ધૂળ હોય એ શુદ્ધ કરીને આગળ એસી સિસ્ટમમાં મોકલશે. તો એનો જવાબ આવશે રીસર્ક્યુલેશન મોડ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ડિવાઇસ એક્ટ એઝ એન ઇવોપરેટર ટેમ્પરેચર સેન્સિંગ સ્વિચ? તો નીચેનામાંથી કઈ એવી ડિવાઇસ છે, કઈ એવી સ્વિચ છે કે જે ઇવોપરેટરને ટેમ્પરેચર સેન્સિંગ સ્વિચ તરીકે વર્તે છે? તો આનો જવાબ આવશે થર્મોસ્ટેટિક સ્વિચ, કે જે ટેમ્પરેચર સેન્સ કરશે અને ક્યારે કોમ્પ્રેસર ચાલુ કરવું, બંધ કરવું એ એના ઉપર આધાર રાખતો હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વેર ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ઇઝ લોકેટેડ ઇન ધ વ્હીકલ? તો વ્હીકલની અંદર જે એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર કે જે વાતાવરણનું ટેમ્પરેચર સેન્સ કરતું હોય છે, માપતું હોય છે, એને ક્યાં લગાવવામાં આવે છે? તો એને બમ્પરની ઉપર, એટલે કે બિહાઇન્ડ ધ ગ્રીલ, બમ્પરની ઉપર અથવા તો ગ્રીલની પાછળની બાજુ ટેમ્પરેચર સેન્સરને, એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સરને લગાવવામાં આવે છે. અહીંયા ગિયર ખોટું લખેલું છે, ગ્રીલ આવશે ત્યાં, બિહાઇન્ડ ધ ગ્રીલ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ઇન ધ એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો જે એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર છે એનું મુખ્ય કાર્ય શું હોય છે? તો એનું મુખ્ય કાર્ય આપણે વાત કરી ચૂક્યા કે મોનિટર એર ટેમ્પરેચર આઉટસાઇડ વ્હીકલ. તો જે વ્હીકલની બહારનું જે ટેમ્પરેચર હોય છે, વાતાવરણનું જે ટેમ્પરેચર હોય છે એનું મોનિટરિંગ કરવાનું, માપ આપવાનું કાર્ય હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ સર્વો મોટર ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો જે એસી સિસ્ટમની અંદર સર્વો મોટર આવતી હોય છે એનો મુખ્ય એડવાન્ટેજ, એટલે કે મુખ્ય એનો લાભ શું હોય છે, મુખ્ય ફાયદો શું હોય છે? તો એનું મુખ્ય કામ હોય છે હાઈ સ્પીડ ઓપરેશન પોસિબલ. તો જ્યારે હાઈ સ્પીડની અંદર કામ કરવું હોય ત્યારે સર્વો મોટર એસી સિસ્ટમની અંદર કાર્યરત કામ કરતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ સેન્સર મેઝર્સ ધ એકચ્યુઅલ બોડી ટેમ્પરેચર ઓફ પેસેન્જર? તો જે પેસેન્જરના જે બોડી ટેમ્પરેચર હોય છે એ આમાંથી નીચેનામાંથી કયું સેન્સર મેઝર કરતું હોય છે, માપતું હોય છે? તો એનો જવાબ આવશે ઇન્ફ્રારેડ સેન્સર, કે જે વ્હીકલની અંદર પેસેન્જર બેઠેલા છે એનું ટેમ્પરેચર સેન્સ કરીને સિસ્ટમને આપશે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ સેન્સર કોઝિસ ઓફ ધ આઉટસાઇડ એર ઇનલેટ ઓર અધર ઓર્ડર્સ? એટલે કે જે વ્હીકલની અંદર અથવા વ્હીકલની બહાર જે સ્મેલ આવતી હોય છે, કોઈ ગંધ આવતી હોય છે, તો એ સેન્સ કરવાનું કામ નીચેનામાંથી કયું સેન્સર કરતું હોય છે? તો એનો જવાબ આવશે સ્મોક સેન્સર, બી. અહીં મોડ્યુલ 7 અને મોડ્યુલ 8 આપણે અહીં કમ્પ્લીટ કર્યા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 9 અને મોડ્યુલ 10 કવર કરી દઈશું. જો આ મોડ્યુલ 7 અને 8માં કોઈ તમને ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખી શકો છો, મને પૂછી શકો છો. થેન્ક યુ.